વર્ષ 2018માં ખેડામાં થયેલા ગેંગરેપ અને હત્યાના કેસમાં ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપતા 3 દોષિતોને નિર્દોષ મુક્ત કર્યા છે। સેશન્સ કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર ગણી જેમને મૃત્યુદંડની સજા ફટકારી હતી તે આરોપીઓ તપાસ અધિકારીની ગંભીર બેદરકારીને કારણે છૂટી ગયા છે। કોર્ટે અવલોકન કર્યું કે સંવેદનશીલ ડીએનએ સેમ્પલ લેવાયાના 14 દિવસ બાદ એફએસએલમાં મોકલવામાં આવ્યા, પરંતુ આ સમયગાળા દરમિયાન તેના સ્ટોરેજ અને જતન અંગે કોઈ સ્પષ્ટતા નહોતી। સેમ્પલ કઈ પરિસ્થિતિમાં લેવાયા તેનો પણ કોઈ રેકોર્ડ રજૂ કરાયો નથી। પુરાવા એકત્ર કરવામાં અને કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવામાં તપાસ એજન્સીની નિષ્ફળતાના કારણે આરોપીઓને શંકાનો લાભ મળ્યો છે। આ ચુકાદો તપાસમાં રહેતી ક્ષતિઓ સામે લાલ બત્તી સમાન છે। મુખ્યतः બે વસ્તુઓ પર કોન્સન્ટ્રેટ કરેલું છે। એક તો ડીએનએ ટેસ્ટિંગમાં જે રિઝલ્ટ આવ્યું, હવે જ્યારે ટેકનોલોજી છે બધું છે તો ડીએનએ 14 દિવસ પછી મોકલવામાં આવ્યું। જે સ્ટોરેજ છે એનું કે એને કેવી રીતે રાખવામાં આવ્યું એનું કોઈ સ્પષ્ટતા ક્યાંય આવેલી નહીં। અને બીજી વસ્તુ કે ચેઇન ઓફ સર્કમસ્ટન્સીસ જે હોવા જોઈએ, જે પ્રમાણે પૂરો ચેઇન કમ્પ્લીટ થાય તો જ, કેમ કે સુપ્રીમ કોર્ટનો બેઝિક નિયમ છે કે ચેઇન ઓફ સર્કમસ્ટન્સીસ એવા હોવા જોઈએ કે બિયોન્ડ રીઝનેબલ